भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च येयं प्रेते विचिकित्सा मनुष्ये अस्तीत्येकेनायमस्तीति चैके एतद्विद्यामनुशिष्टस्त्वयाहम् वराणामीश वरस्तृतीयः। નચિકેતાએ પોતાનું વરદાન વ્યક્ત કર્યું. એણે કહ્યું યમરાજાને કે હે યમરાજા, મૃત્યુ પામેલ મનુષ્યના વિષયમાં લોકોમાં જે આ પ્રકારનો સંશય છે, મૃત્યુના વિષયમાં, મૃત્યુ પામેલ મનુષ્યના વિષયમાં, આપણા મનુષ્યના વિષયમાં નહીં પણ મૃત્યુ પામેલા મનુષ્યના વિષયમાં જે સંદેહ છે. કેટલાક લોકો કહે છે અસ્તિતિ એકે, અસ્તિ ઇતિ એકે. કેટલાક લોકો કહે છે કે આ જીવાત્મા ક્યાંક છે, એવું સમજે છે. હવે આપણે તો હિન્દુ સંસ્કૃતિમાં જીવનારા છીએ એટલે આપણે તો આ બધું માનીએ છીએ કે ક્યાંક તો છે જે જીવાત્મા, આ શરીરમાં નથી પણ ક્યાંક છે. પણ એ આપણી સંસ્કૃતિ છે, આપણી વિચારધારા છે. બધે આવું ના હોય, બીજા ધર્મમાં એવું ના હોય. એટલે આપણે આગળના ક્લાસમાં ચર્ચા કરીએ, એ લોકો તો સ્પષ્ટ એવું માને છે. આપણી સંસ્કૃતિમાં નાસ્તિક લોકો એ સ્પષ્ટ એવું કહે છે. તમે વોલ્યુમ ધીમું ના કરશો હો. આપણી અહીંયા ભારતમાં પણ કેટલાક નાસ્તિક લોકો, જેને ચાર વાક કહેવાય, ચારુ વાક યેશામ, મીઠી ભાષા બોલનારા હોય. મીઠી ભાષા એટલે બસ સારું સારું એમના જીવનમાં બધું હોય અને મોજશોખ ભરેલું જીવન હોય, પણ એમની માન્યતા, એમની સમજ એવી હોય કે આ જ જન્મ એટલું જ જીવન છે. તમને આ જન્મ મળ્યો બસ એટલું જ જીવન છે. પછી આ શરીરનો નાશ થયો એટલે જીવાત્માનો નાશ થઈ ગયો. એ લોકો પુનર્જન્મમાં માનતા નથી, પૂર્વજન્મમાં પણ નથી માનતા, પુનર્જન્મમાં પણ નથી માનતા. આપણા જ દેશમાં અને બીજે બધે પણ મોટાભાગના લોકો આ પ્રકારની માન્યતા ધરાવતા હોય છે. એટલે પ્રશ્ન થયો કે શું વાત સાચી છે? એટલે કે આત્મા કઈ વસ્તુ છે? જીવાત્મા કહો કે આત્મા કહો, પરમાત્મા એ દૂરની વસ્તુ છે, પણ આ આત્મા શું વસ્તુ છે એમાં રસ છે. નચિકેતાને એ જાણવું છે કે આ આત્મા, કોઈનો પણ આત્મા, જીવાત્મા, એ શરીરનું મૃત્યુ થવાથી શું ખરેખર હંમેશ માટે નાશ પામે છે કે પછી રહે છે? હવે આપણે તો એમ થાય કે આ મારો ક્યાં પ્રશ્ન છે, એ તો નચિકેતાનો પ્રશ્ન છે. અમે તો માનીએ છીએ કે આત્મા રહે છે.
નચિકેતાને જાણવાની જરૂર છે. એટલે એટલો નીચલા સ્તરનો આ પ્રશ્ન નથી. અને ભાષાંતર આવું થાય કે ભાઈ આવું પૂછ્યું. નચિકેતાને એટલી તો ખબર જ હોય કે આ શ્રાદ્ધ કોના માટે થાય છે, તર્પણ કોની પાછળ થાય છે. એટલે જીવાત્મા ક્યાંક તો હોય જ. એટલે આપણે એમ માનતા હોય કે આવી સમજ છે એટલે આપણને બધી ખબર છે જીવાત્મા. બહુ તો આપણે કહું જે જાણકાર લોકો હોય એની પાસે જઈએ કે ભાઈ આ જીવાત્માની ગતિ શું થઈ હશે મને કહો, અને આંખમાંથી પ્રાણ ગયો કે નાકમાંથી ગયો, અને બધી એના શાસ્ત્ર છે. એટલે આપણે સંતોષ લઈએ બધું જાણીને કે હા જીવાત્મા આ રીતે ગયો એટલે ક્યાંક એની ગતિ થઈ હશે. આપણો રસ આવો હોય. બહુ બહુ તો આપણે પ્રાર્થના કરીએ કે સદગત આત્માને શાંતિ મળે. અને પિતૃલોકમાં અત્યારે જે હોય, પિતૃલોક એવી જગ્યા છે કે જ્યાં પછી જીવાત્મા પોતે કશું કામ ના કરી શકે પોતાની જાતે. શાસ્ત્રમાં છે એનું વર્ણન કે પણ એક યોનિ છે. બસ એ જીવાત્મા જો એણે સત્કર્મ કર્યા હોય તો એની ગતિ થાય, એની પાછળના સત્કર્મ કરે તો એની સદગતિ થાય. એ પોતે કશું ના કરી શકે. એટલે આપણે ત્યાં શ્રાદ્ધની તર્પણની બધી વ્યવસ્થા છે. ખાસ કરીને ત્રાયતે જે તારી જાય, પાપ અને પુણ્યમાંથી જે તારી જાય એને પુત્ર કહેવાય. એટલે આપણી સંસ્કૃતિમાં પુત્રનું બહુ જ મહત્વ કે પુત્ર જન્મવો જ જોઈએ. પુત્ર જ માતા પિતાને તારે તર્પણ દ્વારા. હવે તો લોકોનો અનુભવ થઈ ગયો. હવે તો પુત્રી એ બધું વિધિ કરતી હોય, બધું કરતી હોય છે. પણ આવું પહેલાંના જમાનામાં આ કારણથી માન્યતા હતી કે ભાઈ સંતાનો માતા પિતા પાછળ આ બધી વિધિ કરે. ઠીક છે, આ કંઈ જ્ઞાન નથી. જીવાત્મા ફર્યા કરે છે 84 લાખ યોનિમાં, આખા બ્રહ્માંડમાં એ ભ્રમણ કરે છે. બધા જાણે છે આપણે ક્યાંથી આવશું. અત્યારે છીએ એટલે ક્યાંકથી ફરતા ફરતા તો આવતા જ હોય ને. અચાનક આમ પ્રગટ થાય એવું ના હોય. એટલે એવો સરળ પ્રશ્ન નથી. પણ આત્મતત્વ શું વસ્તુ છે એની પાછળ મુખ્ય ઉદ્દેશ કયો છે જાણવાનો? આત્મતત્વ શું વસ્તુ છે. એટલે આત્મજ્ઞાન. બીજા બધાના આત્માનું શું થાય છે એમાં રસ નથી. કદાચ એવું જાણતો હોય, નચિકેતાને ઘણી બધી ખબર છે. આગળ એના પ્રશ્નો પરથી સમજાય કે ઘણું બધું સમજ્યો છે. એટલે એટલું તો જાણતો જ હશે કે આત્મા એક જ છે. મારો આત્મા, બીજાનો આત્મા જુદો, એવા અનેક આત્મા નથી. આપણે અહીંયા અટકી પડ્યા છીએ. એટલે વિધિ વિધાન કર્મકાંડ એ બધું જ આપણા માટે પરમ છે. બધી ક્રિયાઓ. પણ ખરેખર જાણવાનું જે છે એ આ છે કે આત્મા શું છે. આત્માને અને જીવનને શું સંબંધ છે, અને તો પછી જન્મ શું કામ થાય છે. આત્મા જન્મતો જ ના હોય તો બધાનો જન્મ શું કામ થાય છે. જન્મ થાય છે તો મૃત્યુ શું કામ થાય છે. અને ઉપનિષદ તો કહે છે આત્મામાં જન્મ નથી ને મૃત્યુ નથી. અને રોજ અમે તો આ તો અનુભવીએ છીએ જન્મ અને મૃત્યુ. એટલે આત્માનું સ્વરૂપ કેવું છે એ જાણવું છે નચિકેતાને. એતદ વિદ્યામ અનુશિષ્ટ ત્વયાહમ. એ મારી એવી અપેક્ષા છે હે યમરાજા, તમારા દ્વારા હું શિક્ષણ મેળવું. એતદ વિદ્યામ, આ વિદ્યા બ્રહ્મ વિદ્યા, અનુશિષ્ટ હું તમારી પાસેથી શીખું. ત્વયા, આપણી પાસેથી હું શીખું. આવી જ ગયો છું આપણી પાસે અને વરદાન મળ્યું જ છે, તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરીને કેમ ના જાઉં. આપણને કોઈ વરદાન મળવાનું છે નહીં, મળી શકે એવું લાગતું નથી. આપણે નચિકેતા જેવા ભાગ્યશાળી નથી, એ બહુ સ્પષ્ટ છે. પણ છતાંય મનુષ્યનો જન્મ મળ્યો છે, ગંગાજી સુધી પહોંચ્યા છીએ, હિમાલયની ગોદમાં સુધી પહોંચ્યા છીએ, વેદાંતના સત્સંગ સુધી મને અને કોઈ પણ રીતે ભગવાને પહોંચાડ્યા છે. તો વરદાન બરાબર કહેવાય કે ના કહેવાય? ભલે ને મારો પ્રશ્ન ના હોય, નચિકેતાનો પ્રશ્ન હોય, પણ એને જે ઉત્તર મળ્યો
એ આપણને મળી જાય તો એ ફળ મળે કે ના મળે આપણને, આટલું સમજવાનું. એવું નહીં કહેતો નચિકેતા ભાગ્યશાળી હતો અને એને વરદાન મળ્યું અને માટે એને જ્ઞાન મળ્યું અને એને મોક્ષ થયો. મને તમને પણ મળે, પણ ક્યારે મળે? હું નક્કી કરું ત્યારે. કોઈ બોચી જાલી નામ બેસાડીને એવું ના કે તમને મોક્ષ આપી દઈએ. એટલે આ બધું કનેક્શન જોતા રહેવાનું કે ભાઈ આપણે ભાગ્યશાળી છીએ તો ઉપયોગ કરી લઈએ. ભગવાને તક આપી જ છે તો આત્માને જાણવાનો પ્રશ્ન છે જ, તો એ આપણો પ્રશ્ન પણ બને અને આપણે એનો ઉપયોગ કરીએ. પછી એવું થયું તો 20મો શ્લોક છે ને, પછી 26મો શ્લોક સીધો આપ્યો. શોભાવામર્ત્યસ્ય યદંતૈકતત તમારામાં કયા પાના ઉપર છે ભાઈ ઉપનિષદમાં? 39મું પાનું છે. શોભાવામર્ત્યસ્ય યદંતકૈતત સર્વેન્દ્રિયાણાં જરયન્તિ તેજઃ તપી સર્વં જીવિતમલ્પમેવ તવૈવ વાહા તવ નૃત્યગીતે. આ તો છઠ્ઠો શ્લોક છે, એટલે એ 20 થી 26 શ્લોકની અંદર પ્રશ્નોત્તરી થઈ હોય યમરાજા વચ્ચે અને નચિકેતા વચ્ચે. આ બ્રહ્મ વિદ્યા એવી છે ને, તમે કોઈ પણ ઉપનિષદ હાથમાં લો તો શિષ્ય ગુરુજીને જઈને પ્રાર્થના કરે કે ભાઈ અધિહિ ભગવો બ્રહ્મ વિદ્યા. આવું કંઈ સાંભળ્યું તમે? આવા શબ્દો આવ્યા હતા હમણાં? તમે કઈ શીખ્યા એમાં કઈ આવ્યું હતું? અધિહિ ભગવો બ્રહ્મ વિદ્યા અથાશ્વલાયન ઉવાચ. હા, હમણાં જ સાંભળ્યું, એવર ફ્રેશ. કશું યાદ જ ના આવે કે ભાઈ આવું કંઈક સાંભળ્યું અમે હમણાં, કે હતા જ નહીં. હવે શું પણ કઈ ઉપનિષદ છે એવું નહીં, હું તો કાલે એટલું જ પૂછ્યું, હમણાં સાંભળ્યું તમે? અધિહિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ. ગુરુજીને પ્રાર્થના કરી આશ્વાલયને. આશ્વાલય શિષ્યનું નામ છે, પરમેષ્ઠી બ્રહ્માજી ગુરુજી છે. અધિહિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ, કે ભગવાન મને તમે બ્રહ્મ વિદ્યાનું અધ્યયન કરાવો, ઉપદેશ આપો. ગુરુજીએ ઉપદેશ આપવાનું શરૂ કર્યું. શ્રદ્ધા ભક્તિ યોગાદવૈહિ, આવું આવ્યું હશે કે ભાઈ ક્યારે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય એ પહેલા તમારે શ્રદ્ધા, ભક્તિ અને યોગ આ બધું જીવનમાં અપનાવવું પડે, બનવું પડે. એવા પોતાના જ આત્માને જાણવા માટે, પોતાના આત્માને જાણવાનો છે એટલે જ આવા બનવું પડે. બીજાને જાણવું હોય તો તમે જેવા છો એવા રહો ને કંઈ વાંધો નહીં, કાંઈ ફેરફારની જરૂર નથી. તમે બીજું કશું જાણવું હોય ને તો કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. તમારો સ્વભાવ જેવો હોય, વ્યક્તિત્વ જેવું હોય, એવું ને એવું રાખીને તમે મહાજ્ઞાની બીજા વિષયમાં થઈ શકો. પણ આત્માને જાણવાનો છે, અને આત્માને જાણવા માટે એ આત્મા આપણા જ હૃદયની પાછળ છે, આપણી જ બુદ્ધિની પાછળ છે. એટલે એને જાણવા માટે આપણે આપણા અંતઃકરણને, આપણી બુદ્ધિને તૈયાર કરવા પડે. ત્યાં આપણા પોતાના જે ખ્યાલ પહેલેથી જ છે આત્મા વિશે, એ જ આત્માને જાણવા દેતા નથી. એટલે યોગની જરૂર પડે, સેવાની જરૂર પડે, ભક્તિની જરૂર પડે. એમ કરતાં કરતાં આપણું વ્યક્તિત્વ તૈયાર થાય, આપણી સમજ બદલાય. અનાદિ યુગથી જે આપણી બુદ્ધિમાં ખોટી સમજ છે એ સમજ ધીરે ધીરે બદલાય. ધીરજનું કામ છે. પણ જો તમે આ રસ્તે જાઓ જ નહીં તો કોઈ આપણી બુદ્ધિને બદલી શકે નહીં.
પછી તક જતી રહી. ફરી ફરીને ક્યારે તક મળશે ખબર નથી, પણ આ તક આપણને ભગવાને આપી છે. એટલે એ બધો સંવાદ યમરાજા અને નચિકેતા વચ્ચે થયો જ હોય. સીધું બ્રહ્મ વિદ્યા આપે નહીં, યમરાજા પણ ના આપે. આ તો બાળક છે, એટલે બાળક તો હવે કોઈકના વાદે અથવા આમ જ એને એક એની અંદર એવા વિચારો સ્ફુર્યા હોય, આદર્શ જેને કહેવાય. ઘણા બાળકો નાના હોય ત્યારે પૂછીએ ને તો કે મારે તો ડૉક્ટર બનવું છે ને મારે તો એન્જિનિયર, મોટી મોટી વાતો કરે. પછી 2 વર્ષ પછી બદલાઈ ગયા, મારે ક્રિકેટમાં રમવા જવું છે, તો બેટ્સમેન બનવું છે. વળી પાછો બદલાય તો કહું મારે તો પેલી જગ્યાએ જવું. એમ એ લોકોનું માનસ બદલાતું રહે. બાળક તો ગમે તે કહે સારી વાતો, પણ પછી એની ઉંમરને અનુરૂપ વૈરાગ્ય મોટો થાય તો પછી વૈરાગ્ય ના હોય. નાના બાળકો બધી સારી વાતો કરે, પછી ભૂલી જાય. પછી તમે એમ કહો ગીતાનો શ્લોક બોલને ફરણાવો, એને રસ ના હોય. ઉંમર કામ કરે ને, એટલે બધા સંસ્કારો પ્રગટ થાય, પછી આપણા જીવનને દોરે. એટલે બધી વસ્તુઓ સ્વાભાવિક છે. એટલે નચિકેતાને કદાચ એવું આમ લાગ્યું હોય કે વિનાના બ્રહ્મ વિદ્યા મેળવી લેવી જોઈએ, પણ હજી મોટો થયો નથી. એટલે જગતના વિષયો પ્રત્યેનું જે આકર્ષણ છે એ હજી એનામાં ઉત્પન્ન ના થયું હોય. યમરાજા પરીક્ષા તો કરે ને, એટલે બહુ પરીક્ષા કરીએ બાળકને, અને એટલી બધી લાલચ આપી કે આપણને એમાંથી આટલું પણ જો કોઈ બતાવે, લાલચ આપે તો આપણે બધું છોડી દઈએ. એના માટે એટલે ભગવાનને છોડી દીધેલા છે ને અત્યારે આપણે. અખંડાનંદજી મહારાજ પાસે લોકો જાય ને, એ મહાત્મા તો છે નહીં હવે, કે महाराज जी नमस्कार, आप महात्मा हैं, आप कृपा कीजिए, आप बड़े वैराग्यवान हैं, हमें आशीर्वाद दीजिए. अखंडानंद जी महाराज के आप मेरे से ज़्यादा वैराग्यवान हैं, मैं नहीं, आप लोग महात्मा हैं, ऐसे क्यों बात करते हैं? मैंने तो खाली ये संसार छोड़ा है, अपने सगे संबंधी को छोड़ा है, धन दौलत मैंने उसका त्याग किया है, लेकिन आपने किसका त्याग किया है? परमात्मा को छोड़ दिया है, भगवान को छोड़ दिया है. तो भगवान महान है, महान वस्तु का त्याग किया है आपने, आप महान है मेरे से. એટલે આપણને સહેજ કોઈ લાલચ આપે એટલી જ વાત છે. સત્સંગે છોડી દઈએ આપણે. એમ કે ને પેલા રામઝુલા, ત્યાં બહુ સરસ વસ્તુ મળે છે, 2-4 જણા ભેગા થઈને કે પછી દે નો હાઉ ટુ મેન્યુપ્યુલેટ. એટલે કેમ માતાજીને એ કરવું એ બધું આવડે ને, પહોંચી જાય. જરાક જ વસ્તુ આકર્ષણ આપણને આવે એટલે સત્સંગ બિચારો ક્યાંનો કે. એટલે આપણી વાત જવા દો, નચિકેતાની વાત છે. ખૂબ બધી યમરાજાએ એને લાલચો આપી અને બધી પરીક્ષામાં નચિકેતા સુંદર રીતે પાસ થયો. અને એવું નહીં કે ના નથી જોઈતું, સ્મશાન વૈરાગ્ય નહીં, કારણો સાથે કહું કે મારે કેમ એ બધું નથી જોઈતું. ખાલી મેં સાંભળ્યું છે કે આ બધું તો જડ છે ને, દ્રશ્ય છે ને, ક્ષણિક સુખ આપનારું છે ને, ફલાણું ઢીકણું. નો વે, કશું ઉપર છેલ્લું નહીં. બુદ્ધિપૂર્વક, સમજપૂર્વક, જેને કહેવાય ને કે જેણે એનો પણ સાક્ષાત્કાર કરેલો છે જગતનો. ખાલી ઈશ્વરનો સાક્ષાત્કાર જરૂરી નથી, ઈશ્વરનો સાક્ષાત્કાર પછી થાય. પહેલાં હું સંસારનો તો સાક્ષાત્કાર કરું કે મને કેટલું આને કારણે હેરાનગતિ કરવી પડે છે, ભોગવવી પડે છે. વિષયોની આસક્તિને કારણે, આ બધા સંબંધોને કારણે કેટલી પીડા સહન કરે છે જીવાત્મા, જીવનમાં કેટલું દુઃખ છે. આ બધું જ્યાં સુધી તાદૃશ આપણે ના જોઈએ કે હું શેમાંથી પસાર થઈ રહ્યો છું કે થઈ રહી છું અને શું કારણ છે એનું, એ બધું જ્યાં સુધી આપણે જાણીએ નહીં ત્યાં સુધી વૈરાગ્ય જન્મતો નથી. હું તો નહીં જ છું, એના વગર કેમ જીવાય, આ બધા વગર કેમ જીવાય, એ તો છૂટે જ નહીં આપણું. એટલે વૈરાગ્ય માટે કઈ સમજ જોઈએ. ખરેખર વૈરાગ્ય એટલે સમજ જ. વૈરાગ્ય એટલે તમે કોઈ કર્મ કરો એવું નહીં કે ભાઈ તો હવે કેસરી પહેરવાનું શરૂ કરી દીધું, વૈરાગ્ય લઈ લીધો. લોકો એવું કહે સંન્યાસ લઈ લીધો, વૈરાગ્ય લઈ લીધો. કે સંન્યાસ લેવાની વસ્તુ ના હોય.
વૈરાગ્ય લેવાની વસ્તુ ના હોય. તમે જાતે નક્કી કરી દો બધું એટલે વૈરાગ્ય લઈ લીધું એવું નક્કી ના થાય. ડુંગળી લસણ છોડી દીધા એ બધું ચાલો છોડી શકાય, પણ વૈરાગ્ય લીધો કે કશું છોડી દીધું કે કર્મ, એનું નામ વૈરાગ્ય નથી. વૈરાગ્ય વિશે સમજવાની એટલી બધી જરૂર છે કે જે વસ્તુ જેવી છે બરાબર એને જાણવી, એનું નામ વૈરાગ્ય. સ્વામી દયાનંદજી મહારાજના શબ્દોમાં કહીએ તો જાણવા જેવી બે જ વસ્તુઓ છે જીવનમાં. મુંડક ઉપનિષદમાં ગુરુજી આવું કહે છે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપતા પહેલા, દ્વે વિદ્યે વેદિતવ્ય પરાચ અપરાચ. બે વિદ્યાઓ જાણવાની છે, પરા ને અપરા. એમ બે વસ્તુઓ જાણવાના. દો હિ પદાર્થો જ્ઞેયો, બે જ પદાર્થો જાણવાના છે, એક આત્મા અને બીજો અનાત્મા. જો આપણા જીવનની સમસ્યા અજ્ઞાન કોને કહેવાય સમજી લો. આપણે આત્મા એટલે શું એ પણ નથી જાણતા, આત્મા વિશેનું પણ આપણને સ્પષ્ટ જ્ઞાન નથી, અને અનાત્માની પણ સાચી સમજ નથી. આ જ એક સમસ્યા છે, બસ આ જ અજ્ઞાનનું સ્વરૂપ છે. આને કારણે જ આપણે ભ્રમિત થયેલા છીએ. વ્યવહારમાં તો પછી અનેક પ્રકારના ભ્રમ છે. લોકો આપણને ઉલ્લુ બનાવે, મૂર્ખ બનાવે, અને આપણે બની જઈએ ડગલે ને પગલે. વારંવાર મૂર્ખ બનીએ તોય સમજીએ નહીં, એ તો પછી ગરબડ ઘૂંટણા ચાલે પછી. અને આપણે આપણી જાતને એમ કહીએ કે અમે તો નિર્દોષ છીએ, ભોળા છીએ, લોકો મૂર્ખ બનાવે છે, અમને કંઈ ગતકમ પડતી નથી. પણ આત્મા અનાત્મા નથી જાણતા, એ પણ ભોળ પણ નથી. આત્મા અનાત્માને ન જાણવું એ પણ મોટો ભ્રમ છે, એને ભોળ પણ ના કહેવાય. એટલે સીધા સાદા ના કહેવાય, આપણે ભોળા ના કહેવાય, કોઈ ભોળું ના હોય, મૂર્ખ કહેવાય. ભગવાન કેમ નથી કહેતો કે તમે ના જાણો? ભાઈ જાણો ને. વ્યવહારમાં શું કામ છેતરાવો? તમે બુદ્ધિ નથી ચલાવતા, એટલે તમને એવું નથી કહેતા કે તમે લુચ્ચાઈ કરો બુદ્ધિ ચલાવીને, પણ તમે જાણી તો શકો જ ને કે આ માણસ મને છેતરી રહ્યો છે. અને તાકાત કેળવો, છેતરી જા ભાઈ, તારે ગેરઉપયોગ કરો તો કર, મારું કશું જવાનું નથી, આઈ એમ હેપી, મારું કોઈ લૂંટી જવાનું નથી, તું બનાવી જા મને, એવી તાકાત મેળવો. પણ ના 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 ના, મને તો બધા બનાવી જાય છે. લોકો આમ રડતા હોય, અને શું કહેવાય, ફુલિશનેસ જ કહેવાય ને, બીજું શું કહેવાય. એટલે હું લુચ્ચી બની જાઉં, લુચ્ચો બની જાઉં, હું પછી એવું શીખી જાઉં. આ રીત લોકોની જીવન જીવવાની હોય. બહુ અમે મૂર્ખ બન્યા, હવે નહીં બનીએ, હવે આમને હવે તેમને. આવું કશું નથી. આપણે શું સમજવાનું છે? આત્મા અને અનાત્મા આ બંને નથી જાણતા, એ જાણવાનું છે. પહેલું કામ અહીંથી શરૂ કરવાનું છે. આત્મા કોને કહેવાય એ નથી જાણતા, અનાત્મા કોને કહેવાય એ પણ નથી જાણતા. એ જ્યારે બરાબર જાણી લો પછી તો ઘણો મોટો વિવેક થઈ ગયો. બસ પછી તો કામ લગભગ પતી ગયું. પણ વ્યવહારમાં વૈરાગ્ય એટલે જે વસ્તુ જેવી છે એવી એને બરાબર જાણવી. નહીં જાણવાથી આસક્તિ, નહીં જાણવાથી ચિંતા, નહીં જાણવાથી સંઘર્ષ, નહીં જાણવાથી બંધન પ્રાપ્ત થયેલું છે. એટલે જાણવું બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. એ ઉપનિષદના અધ્યયનથી જ જ્ઞાન પ્રાપ્ત થાય. ખાલી મંત્રો યાદ કરી લીધા કે અમુક આપણે કંઈક બીજા તત્વજ્ઞાન તત્વચિંતક હોઈએ એટલે આ બધું આવડી જાય એવું જરૂર એ વસ્તુ નથી. આ આત્માને જાણવાનો છે. એમાં આપણને કદાચ ભણેલા ના હોય તોય ચાલે. ગંગા સતી નહીં જ ભણ્યા હોય ને, એવું કે હું નથી માનતી કે એટલું બધું કે એ ભણેલા હોય, પણ દાસીને બોધ આપ્યો. તમે ભજનો સાંભળેલા છે ગંગા સતીના? વેદાંત જ છે એમના ભજનમાં. કેટલા સુંદર ભજનો, કેટલી બધી જાગૃતિ જીવનમાં. વીજળીના ચમકારે મોતીડા ભરવિલો એટલે શું? માળા બનાવીને મોતીડા ભરવે શું કરે? મોતીડા ભરેલો જ્ઞાન પ્રાપ્ત કરેલો, વિવેક પ્રાપ્ત કરેલો,
વીજળીનો ચમકારો એટલે શું? અત્યારે તો સાવ ક્ષણિક. 60 વર્ષ પછીનું જીવન એટલે શું ગણવાનું? કશી ખબર નથી. એમાં જેટલું થાય એટલું કામ તમે કરી લો. નચિકેતાની અંદર આવો વૈરાગ્ય છે એટલે સમજપૂર્વક ઉત્તર આપે છે. જ્યારે યમરાજાએ બહુ બધી લાલચો આપી, સ્વર્ગની અપ્સરા, સ્વર્ગનું સંગીત, નૃત્ય, અહીંયા પૃથ્વી ઉપરના સાવ થર્ડ ક્લાસ જે ડાન્સ હોય એની પાછળ લોકો પાગલ હોય. છેલ્લામાં છેલ્લી કક્ષાનું જે સંગીત, આ બધા ફિલ્મના સંગીત અમુક પ્રકારના વિચિત્ર અત્યારના, એમાં એ લોકો પાગલ હોય. નાચતા કૂદવા, પેલું શું કહેવાય ને, રોક એન્ડ રોલ, ઉછળવાનું કૂદવાનું, એ બધું ધમ 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 થતું હોય એ બધા. આ તો સ્વર્ગનું સંગીત એટલે તો કેટલું અદ્ભુત, ગંધર્વ કિન્નર જેના જ્ઞાતા હોય, અતિ દિવ્ય. એ બધા ભોગના સાધનો જ્યાં યુવાવસ્થા જ એકલી હોય, વૃદ્ધાવસ્થા ના હોય, મૃત્યુ ના હોય, આ પ્રકારનો સ્વર્ગનો જે વૈભવ છે એ યમરાજે કહ્યું હું તને આપીશ. તારે જેટલું જીવવું હોય એટલું આપીશ. તારી પેઢીઓની પેઢીઓ તરી જાય અને બધા જ લાંબુ જીવે અને બધા જ સુખી થાય, એ આશીર્વાદ આપીશ. નચિકેતા તું માંગ તે હું આપીશ. યમરાજા કહે છે મારી બુદ્ધિમાં જેટલા વિષયો આવ્યા એટલે મેં તને કહ્યા, તને એનાથી વધારે તું જાણતો હોય કે વિચારી શકતો હોય એ હું તને આપીશ, પણ મને આમાંથી મુક્ત કર. શેમાંથી? બ્રહ્મ વિદ્યાના ઉપદેશમાંથી. મારા પર દબાણ ના કર નચિકેતા, મને મુક્ત કર. તું આમાંથી કંઈ પણ માગી લે, હું તને બધું આપીશ. નચિકેતા કહે છે પોતાના માટે કે નચિકેતા બ્રહ્મ વિદ્યા જ માગશે. નચિકેતાને બ્રહ્મ વિદ્યા જ જોઈએ છે. અને જ્યારે તમે મારી સામે છો તો હું બીજે શું કામ જાઉં? મને બીજા પાસે જવાની જરૂર નથી. અને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ જ લઈને જાઓ. અને તમે જેનું વર્ણન કરો છો એ તો મને હું પાછો જઈશ એટલે તમે મને ખાલી હાથે તો મોકલવાના જ નથી. હું વહેલો મરી જવાનો નથી, પૂર્ણ આયુષ્ય જ ભોગવીશ. તો એ બધા હું મારું વરદાન શું કામ વેડફી નાખું એ બધી વસ્તુમાં? અને શોભાવા મર્ત્યસ્ય યદંતકૈતત. અને વચ્ચે ફોન આવે છે આમાં, એટલે ફોન બંધ કરી દો, ડીએનડી મોડ ઉપર રાખો અને પછી મીટિંગ કરો. મીટિંગ જતી રહે. શોભાવા એટલે આવતીકાલે ન હોય તેવા, ક્ષણિક. મર્ત્ય એટલે જીવ, આપણે મનુષ્યો. એ યમરાજા તમે જે મને આ બધા સાધનો આપો છો એ બધા કેવા છે મને ખબર છે. શોભાવા એટલે આમાંની દરેકે દરેક વસ્તુ એ પૃથ્વીલોકની હોય કે સ્વર્ગની હોય, ક્યાંયની પણ હોય, કાલે હશે કે નહીં એની કોઈ ખાતરી નથી, ક્ષણભંગુર છે. અને મર્ત્યસ્ય સર્વેન્દ્રિયાણામ જરયંતી તેજઃ. અંતક યમરાજાનું નામ છે. યદંતક એતત. અંતક એટલે હે યમરાજા, આ બધી વસ્તુઓ આ બધી વસ્તુઓ તમે જે મને ઓફર કરી એ બધી વસ્તુઓનો સ્વભાવ કેવો છે? જરયંતી તેજ, તેજ હણી લે છે. કોનો? મનુષ્ય. કઈ વસ્તુઓ? આ વિશ્વના ઉપભોગ. આ બધી વસ્તુઓ તો આટલી જ વસ્તુ વિશે, આ જ વિષયમાં ભર્તૃહરિ મહારાજ કેટલા બધા શ્લોકો રચી નાખે. વૈરાગ્ય શતક જુઓ, એ ગ્રંથ જુઓ તો એમાં પણ આ બધું વર્ણન હોય. અને બહુ સુંદર રીતે કાવ્યાત્મક ભાષામાં બધી વસ્તુ સમજાવી હોય. આપણી સમજ કેવી છે કે બસ મારા દાંત હવે કામ કરતા નથી, દાંત ઘસાઈ ગયા. કેમ ઘસાઈ ગયા? શેનાથી ઘસાયા છે? વાપર્યા એટલે કેવા વાપરે?
આપણે એમ વિચારીએ છીએ કે મેં ભોજન કર્યું આટલા વર્ષો સુધી, કંઈ પણ પ્રકારનું, 5 પ્રકારનું ભોજન હોય, લેહ્ય અને ચોષ્ય અને ભોજ્ય અને જે કંઈ કહેવાતું હોય, આ બધું ભોજન કરતાં કરતાં પેલું ક્રિસ્પી ખાધું હોય ને કચર કચર થાય એવી બધી વસ્તુઓ ખાધી હોય, શું નહીં ખાધું હોય, એટલે બિચારા દાંત ઘસાઈ ગયા. એટલે અહમ ભોગતા આપણી સમજ છે, અમે ભોગતા છીએ, અમે વિષયોનો ભોગ કર્યો અને માટે આ દાંત બિચારા ઘસાઈ ગયા. એવું જ આંખનું, એવું જ કાનનું, સર્વેન્દ્રિયાણામ, સમગ્ર શરીરની બધી ઇન્દ્રિયોનું આ જ આપણે સમજીએ છીએ. આ જ એની વાસ્તવિકતા આપણે જાણીએ છીએ કે કેમ બધું ખવાઈ ગયું શરીર. ટનનું ટન વજન તમે રામદેવજીને સવારે સાંભળો એટલે તમને સમજાય કે આ માણસ રોજનું કેટલા ટન અનાજ જાય છે પેટમાં આટલા વર્ષોથી, અને હવે બિચારો રીબાય છે. ખાતી વખતે વિચાર નથી કરતા કેટલા ટન આપણે વાપરી નાખ્યું. આ આપણી સમજ છે કે અમે ભોગતા અને અમે આ બધું ભોગવ્યું, વિશ્વને ભોગવ્યું. ભર્તૃહરિ મહારાજ શું કહે છે? ભર્તૃહરિ મહારાજ કહે છે કે જો વયમ ભોગતા, અમે ભોગવાઈ ગયા. આપણને એમ કે મેં ભોગવ્યું. થયું શું? અન્ન મને ખાઈ જાય છે. અન્ન તો એવું એવું છે, અન્ન તો રોજ રોજ મળે છે. આપણે એમ કે હું એનો ભોગ કરું છું, પણ થઈ શું રહ્યું છે? આપણે ભોગવાઈ રહ્યા છીએ. આપણે ગરડા થઈ રહ્યા છે, આપણી ઇન્દ્રિયો ખવાઈ રહી છે બધી, માટે બધું તેજ હણાઈ રહ્યું છે, બધી શક્તિઓ જઈ રહી છે. વિષયો તો તાજામાં જ છે જગતમાં, એને કંઈ નથી. રોજ અન્ન ઉગે છે, નત નવો, રોજ બધી વસ્તુઓ ઉપલબ્ધ છે, રોજ દ્રશ્ય છે, આ છે તે છે, નવું નવું ચાલ્યા જ કરે જગતમાં. આપણે ઠેકાણે થઈ જઈએ છીએ. મોબાઈલ જોવાય ત્યાં સુધી મોબાઈલમાં આમ કરીને આનંદ લઈએ, ટીવીમાં જોઈને આનંદ લઈએ, ફરવા જોઈએ તો ફરવા, બધું કરીએ. પછી ગરડા થઈએ એટલે કોઈ ઉચકે, કોઈક લાકડી આપે, કેમ છો, રોજનું ડાયાલિસિસ ઉપર આવી ગયા, કેટલી વાર જાઓ, અઠવાડિયામાં 1 વાર જાઓ, પતી ગયું. એમ માણસ કશું કરી શકે. બેડ રિડન, કરોડોપતિ છે એક મહાત્મા અહીંયા, બેડ રિડન, શું કરવાનું? કોઈક સેવા કરે, કરીને કેટલી સેવા કરે, જીવે છે, પણ એ જીવન શું કામ? પચાવી શકતા નથી અન્ન. આપણી બધાની સ્ટોરી છે, સમજ પડે ને? નચિકેતા જાણે છે કે જીવનમાં આ જ એક ક્રમ ચાલી રહ્યો છે કે આ વિષયો બધા ઇન્દ્રિયોનું તેજ હરી લે છે. સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ અપી સર્વમ જીવિતમ અલ્પમેવ. અપી સર્વમ જીવિતમ અલ્પમેવ. આયુષ્ય પણ, જીવિતમ એટલે આયુષ્ય, દીર્ઘમાં દીર્ઘ આયુષ્ય. યમરાજા તમે મને આશીર્વાદ આપીને કેટલું આયુષ્ય આપશો? તમને શું લાગે છે આપણને કેટલું આયુષ્ય મળે? વધુમાં વધુ કેટલું આયુષ્ય મળે? તમારા દાદી દાદાને બધામાં એ પહેલાના જમાનામાં તો હતું જ ને, શતમ શરદમ, બસ પતી ગયો. આશીર્વાદ આપે. 100 ઓછા આવે, ઘણા લોકો 105ના હજી બેટિંગ કરતા હોય, જબરદસ્ત જીવનારા છે અમુક જગ્યાએ. મેક્સિમમ 105, 110 ત્યાં સુધી. 70 વર્ષે આમ ચાલતા હોય કોઈ, હવે કેમ વાંકા? તો કે શું કરું, હું વાંકી જ થઈ ગઈ. 70 વર્ષે, 70 વર્ષ તો બહુ થઈ ગયા. 40 વર્ષે જ માણસ અડધો વાંકો થઈ જાય. લગ્ન કરે એટલે પતી ગયું, આમ જ થઈ જાય બિચારો, એને ખબર નથી. દેખાડે ભલે આમ પણ અંદરથી વાંકો થવાનું શરૂ થઈ ગયું. 70 વર્ષ તો બહુ થઈ ગયા. માણસ વાંકો થઈ જાય. શરીર શું કરે? પ્રકૃતિનો ધર્મ છે. માની લો કે 80 વર્ષનું આયુષ્ય, વધારે વાંકા થયા. 90 વર્ષનું આયુષ્ય, સીધા થવાના, વધારે વાંકા.
દીર્ઘમાં યમરાજા કે જેટલું આયુષ્ય જોઈએ એટલું આપીશ, પણ હું કરું છું. નચિકેતા સમજાવી રહ્યો છે કે હું કરું છું. શરીર તો એના ક્રમ પ્રમાણે આખું વળાનું છે. સ્વામી દયાનંદજી મહારાજ કે ભાઈ ગોળ ગોળ થતો જાય માણસ. ઘણા લોકો છે ને આમ બિચારા બેવડ થઈ જાય, બહુ જ ગરડા હોય ને શરીરની રચના છે, તો એક રાઉન્ડ 100 વર્ષે, બીજું 200 વર્ષનું આવ્યું એટલે બીજું રાઉન્ડ, તો કોના જેવા થઈ જાઓ? પેલા વોમ જેવા, પેલી ઈયળો હોય ને આમ ગોળાક. આવું શરીર તો આવું જ થવાનું ને. હું આટલો ગરડો છું કે હું આટલી ગરડી છું એટલું જ. શરીરની હાલત શું રહેવાની? આવી જ રહેવાની. સર્વમ જીવિતમ અલ્પમેવ. ગમે તેટલું લાંબુ આયુષ્ય આપો તો પણ એ પૂરતું તો નથી જ, તો અલ્પ જ રહેવાનું. દીર્ઘમાં દીર્ઘ આયુષ્ય પણ વાસ્તવમાં તો અલ્પ જ છે. માટે એ યમરાજા, તમે જે મને બધું આ આપી રહ્યા છો, સ્વર્ગની અપ્સરાઓ, નૃત્ય, વાહનો, એમાં કંઈ આપણને રસ ના હોય. સ્વર્ગની અપ્સરાને આપણે શું કરવાની? એ તો આપણને રસ ના હોય. જેને હોય તો રથમાં રસ ના હોય. પણ તમે જુઓ ગાડીઓ કેવી રાખે છે લોકો, કેટલી મોંઘી મોંઘી ગાડીઓ, એક નહીં, બે નહીં, 4 4 5 5 ગાડીઓ હોય, વધારે હશે. અનેક પ્રકારના વાહનો, અનેક પ્રકારના બંગલા, કેટલી પ્રોપર્ટી, અઢળક વસ્તુઓ હોય છે માણસ પાસે. અને આ તો યમરાજા આપે છે એટલે કેવું ઉત્કૃષ્ટ પ્રકારનું હોય. તો કહે છે કે હે યમરાજા, આ બધું તમારી પાસે રાખો. તવૈવ વાહ સ્તવ નૃત્ય ગીત, આ બધા મહોત્સવ, સંગીત, સાધનો, ધન, વૈભવ, સંપત્તિ, સ્વર્ગમાં ભલે રહો, તમે સ્વર્ગના રાજા છો, તમારી પાસે શોભે, તમારી પાસે રહેવા દો, મારે આ જોઈતું નથી. બહુ ક્લિયર. પછી યમરાજા શું કરે? અસહાય થઈ ગયા. ઉપદેશ આપવો જ પડે એટલે ઉપદેશ શરૂ કર્યો. 1 2 2 પહેલો અધ્યાય, બીજી વલ્લી, બીજો મંત્ર. હજી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ શરૂ નથી, પણ બ્રહ્મ વિદ્યાનું બેકગ્રાઉન્ડ, ભૂમિકા, બ્રહ્મ વિદ્યા જેને મેળવવી હોય એની સમજ કેવી હોવી જોઈએ, એણે જીવનમાં કઈ સમજથી આગળ વધવું જોઈએ, એટલે વિવેકની પ્રક્રિયા. બ્રહ્મ વિદ્યા એટલે સમજવાનું ખરેખર નવું કશું પ્રાપ્ત કરવાનું નથી, નવું જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું નથી. જ્ઞાન છે જ, પણ ભેળસેળિયું જ્ઞાન છે. અજ્ઞાન એટલે શું સમજવાનું? ભેળસેળિયું જ્ઞાન. સંપૂર્ણ અજ્ઞાન જેવું નથી. દરેકને પોતાના આત્માનું જ્ઞાન હોય જ. એટલે જ જેમ જેમ આપણે સ્વચ્છ હૃદયના બનતા જઈએ, અથવા તો આપણું પુણ્ય પ્રગટ થાય, તો ગમે તે વ્યક્તિને એ પરમની અનુભૂતિ કોઈક ને કોઈક રૂપમાં થયા કરતી હોય. એટલે જે આપણે અપેક્ષા રાખીએ છીએ, જેને ચમત્કારિક કહો, દૈવી કહો, આત્માની અનુભૂતિ તો છે જ, દરેક ક્ષણે છે, પણ એની શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ ક્યારેક ક્યારેક આપણને થાય. એટલે અજ્ઞાન છે એવું નથી, પણ આપણો પ્રશ્ન શું છે? બધું ભેળસેળ્યું છે. આત્મા અનાત્માનું મિશ્રણવાળું જ્ઞાન છે, અને એને આપણે હું કહીએ છીએ. બસ આ આપણો મૂળ પ્રશ્ન છે. ઉપનિષદ બ્રહ્મ વિદ્યા પ્રદાન કરે, ભગવદ્ ગીતા આપણને માર્ગદર્શન આપે, તો એની પ્રક્રિયા કેવી છે? એક જ પ્રક્રિયા છે કે જે નકામી વસ્તુ છે, જેને આપણે મહત્વ આપી બેઠા છીએ, એને આપણે છોડીએ. જે મહત્વનું નથી એને મહત્વ ન આપીએ, અને જે મહત્વનું છે એને મહત્વ આપતા શીખીએ. મહાનમાં મહાન પુરુષાર્થ, ભગીરથ પુરુષાર્થ, એને વિવેક કહીએ છીએ. અઘરામાં અઘરી વસ્તુ છે. વિવેક કરતા 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 ધીરે ધીરે આગળ વધવાનું છે. નવું પ્રાપ્ત કશું નથી કરવાનું. બહુ જ આનંદનો માર્ગ છે, શાંતિનો માર્ગ છે. જે શાંતિ ને આનંદ આપણે ઈચ્છીએ છીએ એ ભગવાને ઠાસીને ભરેલો છે. એ જ આપણું સત્ય છે. ખરેખર તો આપણે એના જ બનેલા છીએ, પણ બુદ્ધિમાં ગોટાળા છે.
અને અનાદિકાળથી ગોટાળા છે, અને કોઈએ આપણને કહ્યું નથી, કારણ કે બધા જ એવા છે. એટલે એમાંથી જેને જે રીતે જીવન જીવતા આવડતું હોય, કર્મ કરતા આવડતા હોય, વ્યવહાર કરે એ રીતે આપણે કરતા આવીએ છીએ. પણ બધા શોધે છે તો પાછા એ જ પરમને, એ જ શાંતિને. દરેક જીવ એને જ શોધે છે, જેની આપણને ખબર નથી. આપણને એ ખબર નથી કે આપણને શું જોઈએ છે. એ બહુ ખરેખર બહુ પ્રશ્નો છે આપણા, અને આપણા પ્રશ્નોને જ આપણે જાણતા નથી, જાણવાય નથી. કોઈ તમને મદદ કરે તોય તે આપણે એમાં રસ લેવો નથી. તકલીફ એ છે. બીજા પ્રશ્નો પછીના છે. બાકી આપણી બુદ્ધિમાં જે ખોટી સમજ છે એને કારણે કેટલા ગોટાળા છે, કેટલો અંદર આંતરિક સંઘર્ષ છે માણસના જીવનમાં, જે આપણને શાંતિ લેવા નથી દેતો. હવે એને બીજા શું ઓળખીએ ના શકે. આપણા પ્રશ્નોને બીજા જાણી કઈ રીતે શકે? કોણ જાણે? તમે રડો બીજાની પાસે, વ્યક્ત કરો તમારું દુઃખ, તમારા સગાવાલા હોય ને રસ હોય તો સાંભળે. બીજું કરે શું એ લોકો? ઉપાય બતાવે, આ કરે તે કરે, પણ દુઃખી કોને થવાનું? દુઃખી તો આપણે જ થવાનું. તમારા સંતાનો તમને એમાંથી બહાર ના કાઢી શકે, મા બાપે બહાર ના કાઢી શકે. આ પ્રશ્ન એવા છે કે આપણે જ સમજવા પડે અને આપણે જ એમાંથી મુક્ત થવું. અને આ ઉપનિષદના અધ્યયન ત્યાં બધું સમજાય, કારણ કે આપણે આપણામાં રસ લેતા થઈએ ને, એટલે આપણને ખ્યાલ આવે કે અરે આવું છે, મારી અંદર આ બધું છે, આવી વસ્તુઓ પડેલી છે, મારી વિચારવાની રીત આવી છે, મારું આ સ્તર છે. આપણે આપણી ભૂલ સમજાય. બીજાની ભૂલ તો બધાને સમજાય, એ તમે સુધારી શકવાના નથી, ખરું ને? આપણે રસ શેમાં છે? બીજાને સુધારવા. તમે સુધરો. પેલી કે તું સુધર, પેલો કે તું સુધર. તમે સુધરો, અને કોઈ સુધરતો નથી. કોઈ સુધરવાનું છે પણ નહીં, લખી રાખો. કોઈ સુધરવાનું નથી. તમે આશા રાખીને બેઠા હો કે ક્યારેક તો સુધરશે ને, મને જીવનમાં શાંતિ આવશે. એ દિવસ આવવાનો નથી, લખી રાખો. એ દિવસ તો જવા દો. આવતા જન્મમાં હજી તમે એની આવે લેનદેન પૂરી નહીં કરવી હોય તો આવતા જન્મમાં એ તમારો પીછો કરશે જ. લેનદેન જેની સાથે બાકી હોય ત્યાં જ આવીએ ને, બીજે ક્યાં જઈએ? ભેગા થાય. શરૂઆતમાં આમ રૂપાળું રૂપાળું બધું લાગે, બધું પ્રેમ ભર્યું વાતાવરણ લાગે, બહુ સરસ સરસ લાગે. માયા છે ને, ભેગા કરે. અને પછી જે ધીરે 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 પરચો બતાવવાનો શરૂ થાય, પ્રગટ થાય બધી વસ્તુઓ. સાયકોલોજી વાળા એની રીતે સમજાવે, માયાવાદી હોય એની રીતે સમજાવે, અનેક રીતે તમે સમજો, પણ તમે આમાંથી પસાર થઈ જ રહ્યા છો. કોઈ એવું ના હોય કે જાની ખબર નથી. એટલે આ જન્મની આ બધી વાર્તા નથી. આમનામ કોઈ એકબીજાને મળ્યું નથી. નથી મળતા ને કોઈ તો સારું છે એવું સમજવું. મારે તો પહેલી જોડે લગ્ન કરાવતા ને પહેલા જોડે લગ્ન કરાવતા, મારે તો આમ બનવું હતું. જે નથી તો સારું છે, બચી ગયા એમ કહો. અને જે થયું એમાંય સમજી લેવાનું કે હજી જો નહીં ચેતીએ તો પાછા એના જ આવશે, એના જ લોકો આવશે. માણસ આમ છટપટ થાય છે પણ છટકી શકતો નથી. ક્યાં જાય, કોને કે, શું કરે? દરેકની મર્યાદા હોય. એક અવસ્થા આવ્યા પછી, એક ઉંમર થયા પછી તમે ક્યાં જાઓ? ઉંમર ના થઈ હોય તોય અનેક પ્રકારની જવાબદારી હોય, સંતાનોની જવાબદારી હોય. માણસ કરે શું? આપણા દેશમાં તો બહુ પ્રશ્નો છે, વિદેશમાં એના પ્રશ્નો છે. વિદેશોમાં ધડાધડ છૂટા થઈ જાય પણ પછી બાળકોની ગતિ ખરાબ હોય, સિંગલ પેરેન્ટના પ્રશ્નો હોય, અને એ લોકો અહીંને છોડીને પાછા બેસી ના રહે. અહીં છોડીને અહીં જોડાયા, પછી ત્યાંથી છૂટ્યા, પછી પહેલાં છોડ્યું તેને જ પકડે પાછા. એટલે ભાઈ એને શું કામ છોડ્યું હશે એને વિચારવાનું. રાહ જોઈને બેઠા હોય કંઈથી છૂટે તો અમારી પાસે આવે. આવી પ્રકારની બુદ્ધિ હોય છે. આ સર્વત્ર માણસની આ જ બુદ્ધિ હોય, બીજું શું હોય? આવા સંસ્કારો છે, અનાદિકાળના સંસ્કારો છે. અને એમાંથી આ બધો અનર્થ સર્જાયેલો જીવનમાં દુઃખ છે, અશાંતિ છે. કેમ મુક્ત થવું? એના માટે કેમ મુક્ત થવાય? તો આ જ્યાં સુધી આપણી સમસ્યા નહીં સમજીએ આપણે કે ભાઈ મારા
મારા વિચારો, મારી સમજ, મારું વ્યક્તિત્વ, મારો સ્વભાવ, આ બધામાં મારે જ રસ લેવો પડશે. અને મને માર્ગદર્શન મળે કે કયા ઉપદેશના આધારે હું મારી વિચારધારા બદલું, શેમાં શ્રદ્ધા રાખીને. એટલે આપણને માતા પિતા આદર્શ આપે નાના હોઈએ ત્યારે, નહીં તો કોઈ શિક્ષકો આદર્શ આપતા કે જેથી આપણે સુધરીએ, આપણું વ્યક્તિત્વ બદલાય અથવા આપણે નવો સ્વભાવ સારો સુધારે. છેલ્લે હોપ ક્યાં છે? અહીંયા શાસ્ત્ર. બાકી આ ઉંમરે કોઈ બદલી શકે આપણને? શું વાત છે? કોઈ ના બદલી શકે. પણ આપણે જો બદલવા માંગીએ તો કોઈની તાકાત નથી આપણને કોઈ રોકી શકે. પડી મારે નક્કી કરવું પડે કે મારે બદલાવવું જ છે, તો કોઈ દુનિયામાં તાકાત નથી, ભગવાનની તાકાત પણ નથી કે મને બદલતા રોકી શકે. અને એ શક્તિ આપીને ભગવાને મોકલ્યા છે આપણને, આપણે વેડફી નાખીએ છીએ. એ આપણી બુદ્ધિ શક્તિ, સંકલ્પ શક્તિ એ બીજી બધી દિશામાં વેડફી નાખીએ છીએ. જો આમાં એનો ઉપયોગ થઈ જાય આ ક્ષેત્રમાં, દેટ્સ ઇટ, આપણે દુનિયા જીતી ગયા. જગત શું કરવાનું, લોકો શું કરવાનું, પરિસ્થિતિ શું કરી શકે? કંઈ ના કરી શકે. જો વિવેક હોય તો આપણને કોઈ કશું પ્રભાવિત ના કરી શકે, દુઃખી ના કરી શકે. અને આ પોટેન્શિયલ એટલે કે આ સંભાવના બધાની અંદર છે. કોઈ પણ ઉંમરમાં તમે આ શક્તિને જગાડી શકો છો. તમે જ તમારા માલિક બની શકો છો. તો કામ જીવન નહીં જીવવાનું પ્રેમથી? આ બહાર જે બધું ચાલે છે તો જુદું છે. ખાઈ લો, પી લો, મજા કરી લો, ને જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી, ને ઘરડા છે તો શું થયું, મનથી તો જુવાન છે. આ બધું તો બકવાસ. કોઈ દુનિયામાં મજા કરી શકતું નથી, કરી શકે એમે નથી. કારણ કે મજા કરવાની રીત હોય. તમે અમુક જગ્યાએ જઈ આવ્યા એટલે મજા કરી એવું ના કહેવાય, એ સમજવાનું છે. અમુક પ્રકારનું ભોજન ખાઈ લીધા એટલે મજા કરી એવું ના કહેવાય. બધાને ખબર છે કે ભાઈ વધારે મીઠાઈ ખાધી એટલે શું મારે ખાવું થયું, મારી હાલત. વધારે ચટાકેદાર ખાઈ લીધું તો શું હાલત, તે બધાને ખબર છે. એટલે ભગવાને મનુષ્યનું શરીર બનાવ્યું છે એટલું નાજુક બનાવ્યું છે. એટલે જે ખેલાડીઓ હોય એ પણ અમુક મર્યાદામાં પોતાની શક્તિનો ઉપયોગ કરી શકે. ક્યાં સુધી તમે શરીરની સાથે કામ લઈ શકો. એટલે મનુષ્યની શરીર એવા ભોગ ભોગવવા માટે નથી. અને એવા ભોગ ભોગવીને તમે જગતને માણ્યું એ કોઈ રીતે સાબિત થતું નથી. કશી વસ્તુ ના હોય આપણી પાસે, સાદી સીધી વસ્તુ હોય તો પણ તમે આનંદથી જીવન જીવી શકો છો. કોઈ વ્યક્તિ વગર, કોઈ વિષયો વગર. વ્યક્તિ વગર એટલે એવું કહેવાનો આશય નથી કે એકલા. કોઈ ન હોય આજુબાજુ તો પણ માણી શકો, અને કોઈ હોય તો પણ માણી શકો. જે સમય જ્યાં જેવી અવસ્થામાં છીએ આપણે માણી શકીએ એમ છીએ, એવા બનવાનું છે. એને માણ્યું કહેવાય. એટલે મનુષ્યનું શરીર ભોગ માટે નથી. તો જીવનમાં જરૂર શાની છે? બધો સંઘર્ષ, શાંતિ, અવિવેકમાંથી જન્મ્યા છે સમજાય તો હવે શેની જરૂર રહી? શેની જરૂર રહી? વિવેકની. કોની પાસે શીખવું? બધાની બુદ્ધિમાં અવિવેક છે. ઉપનિષદ શીખવાડે છે, યમરાજા શીખવાડે છે કે જો નચિકેતા જીવનમાં આ વાસ્તવિકતા છે. બધાના જીવન માટે આ સમાન રૂપે આ વાસ્તવિકતા છે, સંજોગો છે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતત શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ શ્રેયો હિ ધીરોऽભિપ્રેયસો વૃણીતે પ્રેયો મંદો યોગક્ષેમાદ્ વૃણીતે.
શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમ એતઃ. શ્રેય અને પ્રેય આ બંને મનુષ્યની સમક્ષ આવ્યા કરે છે. રોજ આવે, રોજ. લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ. પરેડ થતી હોય ને, દ્વંદ્વ કહેવાય એને. અનુકૂળતા, પ્રતિકૂળતા, શરદી, ગરમી, ઠંડી, ગરમી, સફળતા, નિષ્ફળતા, સારું, ખરાબ, બને આ જ કરે. આજે સાજા, વળી પાછા માંદા. આને કહે દ્વંદ્વ. યમરાજા કહે છે શ્રેય પ્રેય આ બંને એ તહ એટલે મનુષ્યની પાસે આવે છે. તમે ઈચ્છો કે ના ઈચ્છો, આ આવે છે. એને અનિષ્ટ અને ઇષ્ટ પણ કહી શકાય. ઇષ્ટ અને અનિષ્ટ પણ કહેવાય. સારું. તો સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ. સંપરિત્ય આલોચન કરીને, સારી રીતે બંનેને ઓળખીને, તૌ સંપરિત્ય આ બંનેને સારી રીતે ઓળખીને, ધીરઃ વિવિનક્તિ બુદ્ધિમાન મનુષ્ય આ બંનેને ઓળખે છે. શ્રેયને અને પ્રેયને બંનેનું સ્વરૂપ જાણીને પછી આ બંનેને જુદા પાડે છે. એટલે કે એક મારી સમક્ષ આજે આ દિવસે આ સમયે આ પ્રસંગ આવ્યો. મારે નિર્ણય લેવાનો હતો કે મારે શું કરવું જોઈએ. તો હું શું કરીશ કે મારું ભલું થશે, શું કરવાથી મારું ભલું થશે અને શું કરવાથી મને નુકસાન થશે, મારું હિત શેમાં છે અને મારું અહિત શેમાં છે. આવું વિવેક કરવાનું સામર્થ્ય જેનામાં છે એને ધીર પુરુષ કહેવાય. કે ભાઈ આ રસ્તે જઈશ, હું આ નિર્ણય લઈશ, આ પ્રકારનો વ્યવહાર કરીશ તો આ મારા ફાયદામાં છે અને આ રીતનો વ્યવહાર કરીશ તો હું નુકસાન ભોગવીશ. તો કોણ કોને પસંદ કરે છે? યમરાજા કહે છે શ્રેય હિ ધીરઃ અભિપ્રેયસો વૃણીતે. શ્રેય હિ ધીરઃ પ્રેયસઃ અભિવૃણીતે. જે ધીર પુરુષ છે એ શ્રેયને પ્રેય કરતા વધારે સારું ગણે છે. કોણ? વિવેકી પુરુષ, ધીર પુરુષ. ધીર પુરુષ કોને કહેવાય? જે બે જુદા પાડી શકે, બે વસ્તુને. આપણને જે પ્રસંગ આવે એ ભેળસેળીઓ હોય, એમાં સ્પષ્ટ ના હોય. વિવેક કરવાનું સામર્થ્ય મારી અંદર હોવું જોઈએ. સામે જે વસ્તુ છે, વિષય છે, ચેલેન્જ છે, એ બધું ભેગું ભેગું હોય. હવે એને હું કેવી રીતે લઉં છું એ મારે નક્કી કરવાનું. મારી અંદર જો સામર્થ્ય હોય આ શ્રેય અને પ્રેયને સમજવાનું કે મારા હિતમાં શું છે અને અહિતમાં શું છે. આમ તો બધામાં હોય આવું સામર્થ્ય, પણ ધીર પુરુષ શું કરશે તો જેમાં મારું કલ્યાણ હોય એને પ્રેય કરતાં વધારે સારું ગણશે. પ્રેય કરતાં વધારે સારું ગણશે એટલે શું? શ્રેય એટલે શું તો કે જેનાથી મારું કલ્યાણ થાય, જે મારા હિતમાં હોય. પ્રેય એટલે શું? જે બહુ સરસ લાગે, ગુડી ગુડીઝ, ગુડી ગુડીઝ, સારું સારું જેને કહે ને, આમ લપસી પડાય. આહા હા, શું રંગ છે, કેવું સરસ મટીરિયલ છે, કેવો સરસ ઘાટ છે, કેવી સરસ ડિઝાઇન છે, કેવો સરસ આ શું ખાધું તું આજે? ભૂલી ગયા? આટલું આટલું ખાધું હશે, પણ ખાધું તો હશે ને. શું ખાધું તું? અમદાવાદથી લઈને આવવું પડ્યું? મોહનથાળ. આપણને બહુ મહત્વ ના હોય, પણ જેને નથી ખાધું એ તો પૂછશે પાછા કે ખલાસ થઈ ગયું. પૂછો અમારા લોકોને, પૂછવા જશે કે ખલાસ થઈ ગયો, આટલો જ હતો. એનો જે ટેસ્ટ એટલે આપણને લલચાવે.
ગમે તે વિષય હોય બધું આમ સરસ સરસ આપણે લાગે એટલે આપણે બધી આજે મારે નહોતું જમવું પણ આ જોયું ને કે આજે આ બનાવ્યું છે એટલે આપણે બેસી જઈએ લાવ ત્યારે થોડુંક તો લઈ લો પછી કોણ પૂછવા આવવાનું કેટલું ખાધું જમી લઈએ અને કે પ્રેયર આપણને સારું સારું દેખાય રૂપાળું દેખાય ગમતું હોય અને આપણે લલચાઈ જઈએ અને નિર્ણય કરી લઈએ મોટા ભાગની દુનિયા આવું જ કરતી હોય સારું સારી વસ્તુઓ જે આપણને ઈચ્છા હોય અંદરથી સારું શું ખાવાની પીવાની પહેરવાની ઉડવાની આ બધી ઈચ્છાઓ હોય આમ જોવા જઈએ તો એમાં કશું ખોટું નથી વોટ ઇઝ રોંગ ભગવાને બનાવ્યા છે વિષયો શેના માટે બનાવ્યા છે દુઃખી થવા માણવા માટે જ બનાવ્યા છે એને તો માણવા નથી આપણા માટે જ બનાવ્યા છે તેમાં ખોટું શું છે હું મને ગમતા વિષયો અને હું મેળવું અને એન્જોય કરવામાં એમનું શું જાય છે આ લોકો શું કામ એણે કાયમ આવી બધી વાતો કરવી પડે વૈરાગ્યની ફલાણાની ઢીકણાની શું કામ નચિકેતા કહે છે કે ઇન્દ્રિયાણા જરયંતી તેજ ચલો એ તો ઠીક છે કે ભાઈ આ તેજ હણી લે છે પણ ઇન્દ્રિયાણા હરંતી તેજ આ સ્થૂળ ઇન્દ્રિયો છે એનું તેજ હરી લે છે પણ પછી ઓવર ઇટિંગ અથવા આ ડ્રિંક લેતા હોય લોકો એના મગજની હાલત કેવી હોય નિર્ણય લઈ શકે તમે બધું જ્યારે આમ ભરપેટ ખાધું હોય તો મગજ બંધ પડી જાય હવે ઊંઘવા દો ભાઈ મારી પાસે તો કોઈ બપોર આવવું જ નહીં કોઈ ફોને ના કરું દૂર જ રહેવું જમ્યા પછી તો કોઈ વાત જ નહીં કરવાની કેમ એ વખતે મગજ બંધ પડી ગયું તો વિવેક ક્યાંથી કરવાના પડે એટલે પહેલી ઇન્દ્રિયનું તેજ જણાઈ જાય અંતઃકરણનું તેજ પણ જતું રહે છે આ બધી આપણને ઓછી સમજ છે કે આપણું કોઈ નિયંત્રણ નથી કે આપણે સમજવું નથી એટલે પ્રેયસની વાત કરી પ્રેયસ સમજાવું તમે પ્રેયસ એટલે બસ અર્થ અને કામ સમજી લેવાનું પ્રેયસના ટૂંકમાં શું કહેવાય અર્થ અને કામ શું કામ માણસ એને પસંદ કરે એ પછી કહેશે પણ શ્રેયને પસંદ કરનાર કોણ હોય દરેક વ્યક્તિ ના પસંદ કરે કોણ કરે બુદ્ધિમાન વ્યક્તિ ધીર એટલે બુદ્ધિમાન કેવી બુદ્ધિ વિવેક કરવાની બુદ્ધિ બુદ્ધિ તો બધામાં હોય પણ વિવેક કરવાની બુદ્ધિ કયો વિવેક પ્રેય કરતા ચડિયાતું શ્રેય જ હોય શ્રેય હંમેશા પ્રેય કરતા ચડિયાતું જ હોય ભલે મને ગમતું હોય ભાવતું હોય પણ એના કરતાં જે મારા હિતમાં છે એ હું કરીશ તો મારું કલ્યાણ થશે એટલે મારી ઈચ્છા ગમે તેટલી હોય હું એના પર નિયંત્રણ મેળવું શ્રેય પ્રેયસ ધીર અભિવૃણીતે ધીર પ્રેયસ શ્રેય અભિવૃણીતે બુદ્ધિમાન મનુષ્ય પ્રેય ભલે હોય લાગતું હોય ચડિયાતું બધાને લાગતું હોય પણ પોતે તો જે શ્રેય હોય એ જ પસંદ કરે મંદો એટલે મંદ મનુષ્ય ધીરનો વિરોધી છે ધીર એટલે જેમાં વિવેકનું સામર્થ્ય છે તે મંદ એટલે કેવો મંદ બુદ્ધિના નહીં મંદ બુદ્ધિના બિચારા કંઈ ખબર નથી હોતી કશી જ ખબર નથી એનું તો અહીંયા વાત જ નથી મંદ એટલે વિવેક કરવાનું સામર્થ્ય જેમાં નથી છે પણ એનો ઉપયોગ નથી કરતો નથી એવું ના કહેવાય ભગવાને સામર્થ્ય બધા મૂક્યું છે પણ હું એનો ઉપયોગ જ ના કરું કરી શકું એમ નથી કેમ નથી મને મહત્વ શાનું છે યોગ અને ક્ષમનું યોગ ક્ષેમાત યોગ અને ક્ષમની કારણે યોગ અને ક્ષેમ એટલે શું એ પાછું સમજાવવું પડે યોગ ક્ષેમ એટલે શું યોગ એટલે મારા જીવનમાં આનો અભાવ છે આનો અભાવ છે આનો અભાવ છે આ નથી પહેલું નથી એટલે હું ક્યારે મેળવું બધું ક્યારે મેળવી લઉં મારે મેળવવાનું બાકી છે મારા બાળકોને મેળવવાનું બાકી છે એના બાળકોને મેળવવાનું બાકી છે નથી એ બધું મેળવવું એમાં લાગેલા રહેવું એને યોગ કહેવાય જે અભાવ હોય વસ્તુનો એને મેળવવું પછી આપણી હેલ્થની વાત હોય કે પૈસાની વાત હોય કે એજ્યુકેશનની વાત હોય કે ગમે તે એને પહેલાં હું એ કરવા
હવે એમાં હેલ્થનો કંઈ વાંધો નથી, તો શરીરનું ધ્યાન રાખવું બરાબર છે, પણ શરીર સ્વસ્થ રાખીને શું કરવાનું? શું ભગવાને મારો રોગ દૂર કરી દીધો, સારું, હવે કરવાનું શું? વધારે વાર હોટલમાં જઈશ, વધારે ફરવા જઈશ, શરીર સારું આપ્યું એટલે હું શું કરું? વધારે બધું કરશું તો એના જ ને. વધારે આયુષ્ય આપ્યું, કરશું શું? જે ધંધે લાગ્યા છીએ એમાં લાગેલા રહીશું, બીજું શું? વિવેક નહીં કરીએ, બસ વિવેક નહીં કરીએ. કેમ તો કે મારે તો આ કામ છે, મારે તો આ જ કરવાનું. એટલે ભગવાન આના માટે મોકલે છે, આ એક જ કામ માટે મોકલે છે. ઉંમર પ્રમાણે કર્તવ્ય બદલાય કે ના બદલાય? ના, પણ એટલી આસક્તિ એટલે આપણે કર્યા વગર રહી જ ના શકે, કર્યા જ કરીએ. એટલે હવે ભગવાન આયુષ્ય આપે લાંબુ ને બધું બહુ કરે, પણ પછી આપણે વાપરવાના તો આમાં જ. એટલે વિવેક કરવાનું સામર્થ્ય છે, પણ આપણે એનો ઉપયોગ કરવો નથી. આપણને જે ગમે એ જ કરવું, જેને કહેવાય પ્રેય. પણ શું કામ એવું? તો કે યોગ અને ક્ષેમ બીક છે કે નહીં કરો તો શું થશે, આનું શું થશે કે મારું શું થશે, એટલે કર્યા જ કરવું. પછી યોગ અને ક્ષેમ. ક્ષેમ એટલે શું? જે મળી ગયું એ પાછું જતું ના રહે. માંડ મહેનત કરીને બધું મેળવ્યું, હવે એ નાશ ના પામે કે જતું ના રહે, એને કંઈક ક્ષેમ. આ ભયને કારણે જો અહીંયા ભક્તનો મહિમા સમજવો જોઈએ હો, કે સંસારી અને ભક્ત વચ્ચે, સંસારી અને યોગી વચ્ચે, સંસારી અને સાધક વચ્ચે શું ભેદ હોવો જોઈએ, કોને સાધક કહેવાય, કોને ભક્ત કહેવાય, કોને યોગી કહેવાય, સમજવાનું છે. સાધકને યોગક્ષેમની જરૂર હોય કે ના હોય? એને જરૂર હોય. ભક્તને હોય કે નહીં? એને પણ જરૂર, બધાને જરૂર હોય. પણ ફેર શું છે બંનેમાં? સાધક પોતાના યોગક્ષેમ માટે કોનો આશ્રય લે છે? ઈશ્વર, શરણાગતિ, ઈશ્વરની શરણાગતિ. એ મહેનત કરી આપણે, કે આખી જિંદગી આપણે બેઠા બેઠા ખાધું નથી, ભગવાન ઉપર છોડ્યું નથી, આપણે મહેનત કરી છે. પણ હવે અમુક ઉંમર પછી જ્યારે બધું મળી જ ગયું છે, જીવન જરૂરિયાત પૂરતું, ત્યારે મારે કોને શરણે જવું જોઈએ? કોને બધી ચિંતા સોંપવી જોઈએ? ઈશ્વરને. આ ચૂકી જઈએ છીએ આપણે. એટલે મારા કર્યા વગર તો આ ના જ થાય. વસ્તુ દેખાવામાં બહુ સારી છે કે ભાઈ ચલો આપણે કંઈક કર્યું, સંતોષ થાય કે મારા બાળકો માટે કર્યું, ફલાણા માટે કર્યું, ઢીકણા માટે કર્યું, કરવું જોઈએ એટલે કર્યું, સંતોષ થાય. પણ એ કર્તવ્ય છે કે કેમ એ આપણે વિચારતા નથી. કર્તવ્ય નથી. તમે કરો, જરૂર કરો, પણ તમારા આ આત્મજ્ઞાન માટે તમે શું કર્યું, કેટલો સમય કાઢ્યો, એ કર્તવ્ય નથી સમજાતું. આ ઉંમરે જો ના સમજાય તો વિવેક કર્યો કહેવાય નહીં. એટલે યોગક્ષેમ હવે મળી ગયું, ઘર મળી ગયું રહેવાનું, કપડાં પૂરતા છે, પૈસા બેંક બેલેન્સ પૂરતું છે, ઘરમાં મને રોટી સબ્જી આપનારા લોકો છે 2 ટાઈમ, અને મારી મદદની જરૂર તો જરૂર મદદ કરું, પણ બાકીના સમયમાં હું શું કરું? આત્મવિદ્યા માટે કંઈક તો કરું ને, આત્મકલ્યાણ માટે એક કર્તવ્ય થયું. એટલે તો સંન્યાસ આશ્રમ છે દરેકના જીવનમાં. ક્યારથી શરૂ થાય સંન્યાસ આશ્રમનું જીવન? જો 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 વિચાર કરો, આપણા વેદની વર્ણાશ્રમ વ્યવસ્થાની ખબર ના હોય કે ભાઈ આશ્રમ કેટલા આશ્રમ છે, કઈ ઉંમરમાં કયો આશ્રમ આવે. હા, જો આ નવું જ્ઞાન આવ્યું, 60 પછી સંન્યાસ. વાહ, એ તો તમારી ઓફિસમાં, બેંકમાં એ લોકો 60 ઉંમરે તમને નિવૃત્ત કરે, તમે ખોટા. જો આપણે 100 વર્ષ તો કોઈ જીવતું નથી, સમજ પડી? આ તો વેદમાં એક અનુમાન કરવામાં આવે કે ભાઈ મનુષ્ય 100 વર્ષ જીવે, જો એ પોતાનું જીવન વ્યવસ્થિત જીવે. આ જે પદ્ધતિ છે ને આજકાલ, એમાં તો 100 વર્ષ તો મળ્યા તો એક કોઈકના આશીર્વાદથી, અને જે 100 વર્ષ સાથે એ બિચારા હડિયા પાટું જેને કહેવાય ને, એની હળહળ થતા હોય એવી સ્થિતિમાં હોય. જીવન શું કરવાનું? તમારી સ્થિતિ જેવી ખરાબ હોય એ જીવનને શું કરવાનું? એટલે વેદ એવું કહે છે કે ભાઈ 100 વર્ષનું આયુષ્ય હોય તો તમે એને
4 વિભાગમાં વહેંચો. આત્મકલ્યાણ માટે, જીવન આત્મકલ્યાણ માટે છે એવું ધ્યાનમાં રાખીને કે 25 વર્ષ તમે પહેલા જીવન કેમ જીવવાનું જ્ઞાન પ્રાપ્ત કરો, એ શિક્ષણ છે. આ ગ્રેજ્યુએટ થવું ને એ બધું શિક્ષણ બનાવ્યું આપણે, પછી મૂર્ખ લોકોએ ફોલો કર્યું, એ લોકો આપીને ગયા, આપણે એને બાકી ગુરુકુળ બંધ કરી દીધા. ગુરુકુળમાં શીખવાડતા હતા એ શિક્ષણ કે જીવન કેવી રીતે જીવાય, ધર્મનું જ્ઞાન જેમાં હોય. પછીના 25 વર્ષ ગૃહસ્થ આશ્રમ, તેથી તમને છૂટ નથી આપી ભોગ ભોગવવાની. ગૃહસ્થ આશ્રમ પ્લેટફોર્મ છે તૈયાર થવા માટેનું. ગૃહસ્થ આશ્રમ ભોગ માટે છે જ નહીં, એમાં તમારે સહન જ કરવાનું હોય. એટલે તમને જે પાત્ર જે જીવનમાં મળ્યું એની સાથે એ ગમે તેવું હોય, તમે એની સાથે નિભાવો. એ આપણો કડક નિયમ હતો ને, નિભાવો. અને શોધતી વખતે શું મહત્વનું હતું? મોઢા ચહેરા સુધીના લગ્ન કરતા હતા. છે ને મહત્વ આપીને સંસ્કાર, કે ભાઈ આ પાત્ર અહીંયા મારું મળશે તો સુખી થશે સંતાનો, સંસ્કારને જોઈએ. એટલે એ ગૃહસ્થ આશ્રમમાં જીવની જે ઈચ્છા હોય અર્થકા એ પૂરી થાય, પણ ધર્મના આધારે. એટલે માણસનો વિકાસ થાય. શાસ્ત્રને તો ખબર છે કે લગ્ન કરવાથી કોઈ સુખી થઈ જવો નિયમ જ નથી, પણ જરૂરિયાત છે, જીવનની જરૂરિયાત છે. એટલે ચલો એક વ્યવસ્થા આપી, પણ ત્યાં તમારે કર્તવ્યનું પાલન કરવાનું છે, સમજવાનું છે, રાગદ્વેષ છોડવાના છે. બધાની અંદર રાગદ્વેષ તો હોય જ. એટલે એ કર્તવ્યનું પાલન કરીએ તો જ રાગદ્વેષ છૂટે, નહીં તો ના છૂટે. સમજી લો, જે એમાંથી પસાર નથી થયા અને શોર્ટકટમાં વાપરવા માંગતા હોય કે અમે સીધા મોક્ષમાં, ના મળે મોક્ષ. રાગદ્વેષ જ્યાં સુધી આપણે દૂર ના કરીએ ત્યાં સુધી મોક્ષ મળતો જ નથી. અને ગૃહસ્થી લોકો એનો ઉપયોગ કરતા નથી. ગૃહસ્થ આશ્રમમાં દરેક જણ સ્વતંત્ર થઈ ગયું છે, કોઈ સહન કરે જ નહીં. એટલે એ વ્યવસ્થામાં ક્યાંય કોઈ સુખ છે નહીં. બધાને અનુભવ હોય, શાસ્ત્રને તો ખબર જ છે, પણ આપણે માનવા તૈયાર ના હોય. એટલે વ્યવસ્થા આપી કે તમારી ઈચ્છા પૂરી કરો, પણ કામ તો તમારે તમારી જાતને તૈયાર કરવા માટે જ જીવન જીવવાનું છે. તૈયાર કરો તમારી જાતને. શેના માટે? આત્મદર્શન માટે, પોતાના સ્વરૂપના દર્શન માટે. 50 વર્ષ પછી જીવનમાં પૂર્ણ વિરામ આવી જવું જોઈએ કે જે બન્યું, જે પણ બન્યું, ઇટ ઇઝ ઓવર, પીરિયડ, ધેટ્સ ઇટ. સારું બન્યું તોય ઠીક છે, બધું સારું જ હોય છે, પણ સમાજની દ્રષ્ટિએ કે આપણે અપેક્ષાની દ્રષ્ટિએ કદાચ કંઈ કામથી તેમ છે, બધું બરાબર છે, ઓવર. હવે ગૃહસ્થ આશ્રમ પૂરો થઈ, જે થયું થયું, નિભાવી લીધું, સહન કરી લીધું. હવે મારું નવું જીવન છે, નવો જન્મ. હવે ભગવાન કહે છે તમે તમારી જવાબદારી લો તમારા જીવનની. તમારી જાતે તમારું જીવન બનાવો કે આત્મકલ્યાણના માર્ગે કઈ રીતે જવાય. એટલે સંન્યાસ 51મા વર્ષથી શરૂ થઈ જાય, 75 વર્ષે નહીં, 51 વર્ષથી સંન્યાસ શરૂ થઈ જાય, જેને વાનપ્રસ્થ કહેવાય. એટલે વનમાં જવું. કયો કાકો જાય વનમાં? ફરવા જાય બધા? કોઈ રહેવા જાય છે? બહુ સરસ, તો જાઓ ને, રહો ને. 2 મહિના 6 મહિના રહીને આવો ને, ત્યાં જંગલમાં જાઓ. ત્યાં જઈને એ બધું આપણે સરસ બુકિંગ કરીએ, સારામાં સારી હોટલોમાં, બધી વ્યવસ્થા, ખાવા પીવાનું, પછી જઈએ. તો કે શું તમે ત્યાં ભક્તિ કરવા જાઓ છો? દર્શન કરવામાં લાઈનમાં બહુ ના ઉભા રહીએ, ત્યાં પૈસા ખવડાવીએ, જલ્દી વારો આવી જાય. એટલે એ 51 વર્ષ પછી મનુષ્ય ગૃહસ્થ આશ્રમમાં પતિ પત્ની બંને એકબીજાને ખરેખર સમજતા થાય. ખરેખર સમજવાનો સમય એ પછી છે. પહેલા તો બહુ ઝઘડ્યા હોય, બધું ભેગું હોય. હવે નવરા થઈ ગયા, છોકરા મોટા થઈ ગયા, હવે શું કરવાનું? એટલે હવે થોડુંક સમાધાન કરવાની તૈયારી હોય તો એકબીજાને સમજે, મિત્ર બને. બંને જણા આધ્યાત્મિક વિકાસ માટે ઉપાસના કરે, ભગવાનનું ભજન કરે. જે અઘરામાં અઘરું છે. અમારે ત્યાં બહેનો આવતી હોય તો એનો પતિ ના આવે, પતિ આવતા હોય તો પત્ની ના આવે. એટલે આપણે સમજી જવાનું કે એ બેને ઘરમાં મેળ નથી, એમાં આપણો કંઈ વાંક નથી. એટલે આપણને એમ દુઃખ લાગે કે ચલો આપણે આપણા પાસેથી કંઈ નહીં મળતું હોય, પણ એવું ના હોય. બખેડા બધા અંદર જ હોય. સગાવાલામાં એવું થાય.
આપણે કારણે પછી સમજાયું મને કે આપણે નથી, અંદર એ લોકોને જ પ્રોબ્લેમ. એટલે પેલું અહીંયા માતાજી એની સામે જોયું, એને મહત્વ આપ્યું. લે પેલી વ્યક્તિ અહીંયા પેલા આની આગળ સારા થવા કે માતાજી કોઈને ઓળખતા જ નથી. આ માણસ કેવો છે ખબર તમને? ચાલુ થઈ જાય, તમે એને આમ કહો ભાઈ અમને માણસોમાં રસ જ નથી, અમને કોઈ માણસમાં રસ નથી. જે માણસ જેવો છે ત્યાં છે, ભલે રમ. અમને કોનામાં રસ છે? એની અંદર બિરાજમાન પેલા બ્રહ્મ સ્વરૂપ, એને અમે તો જોઈએ છે. એનો સ્વભાવ ધીરે ધીરે સુધરશે, જે હશે બધું સમજાશે એને. અઘરી વસ્તુ છે આ. એટલે આપણે તો ઉપર છેલ્લું જીવન જીવીએ સપાટી પરનું, પણ કેટલું સુંદર વ્યવસ્થા છે. વિચાર કરો, વર્ણાશ્રમ વ્યવસ્થા કે પતિ પત્ની બંને મિત્ર બને, સાથે રહેતા શીખે, એકબીજાને સમજે. છોકરાઓ મોટા થઈ ગયા, પરણાવી દીધા, હવે એ એનું જીવન જીવે. પછી ત્યાં કચકચ કરવા ના જવાય આખો દિવસ. બેટા તું કેમ છે? તે ખાધું કે નહીં? તું ફલાણું થયું કે નહીં? ઢીકણું થયું કે નહીં? તારે સાસુ શું કહ્યું? એમાં હવે જીવન બગાડી નાખે બીજાના. સાચે ખરેખર ભણેલા ગણેલા લોકો આવું જ કરે છે, આવું જ કરે છે. અને પહેલાંને ડિપેન્ડન્ટ બનાવે. કેમ ફોન ના આવે મમ્મીનો? કેમ હજી સુધી ફોન ના આવે? એટલે જેટલા છોકરા એટલાના ફોન આવો કરે મિનિટે મિનિટે. અને પછી અપેક્ષાઓ વધતી જાય, કારણ કે બધા આજકાલ ફિટ હોય. એટલે તમારું આ કરી નાખો, પેલું કરી નાખો, ફલાણ કરી. એટલે આપણને એ જ ગમતું હોય, એટલે આપણે એ જ કરીએ. અને કંઈ એમ વિચારીશું અમે સેવા કરીએ છીએ. આ સેવા છે? તમારું જીવન એ બગાડો છો અને છોકરાનું જીવન એ બગાડો છો. ભાઈ કરી લીધું, તો મોટા કરી લીધા, તમારું કર્તવ્ય પૂરું થઈ ગયું. હા, એ મુશ્કેલીમાં હોય તો જરૂર જાઓ મદદ કરો, પણ જવાબદારી એને શીખવાડો. એની જવાબદારી છે એના બાળકોને મોટા કરવાની. અને તમારું કર્તવ્ય તમને કોણ મદદ કરશે? તો કહેવાનું છે કે આ મમ્મી તમે જાઓ સત્સંગમાં? કોઈ નથી કહેવાનું. અને આપણે જવું નથી, અને ડાયા થવું છે. કોઈ સાચવવાનું નથી, બધાને સ્વાર્થ જ હોય છે. એ લોકોનો સ્વાર્થ પૂરો થશે એટલે મૂકશે લટકતા, ત્યારે રડવાનો વારો આવશે. સમજતા નથી લોકો. દરેક વ્યક્તિ પોતાના જીવનને મહત્વ આપતો હોય, ક્યાં સુધી આપણી પાછળ હોય. આપે, મદદ કરે, સેવા કરે, પણ એને એનું જીવન હોય ને, પછી ના કરે. એટલે બધું કરી લેવા જેવું છે આ ઉંમરમાં, જ્યારે આપણે શક્તિ હોય ત્યારે. વાનપ્રસ્થ આશ્રમનું મહત્વ સમજવા જેવું છે. કેવા તીર્થયાત્રા, પ્રવાસ એ જુદા પ્રકારનો હોય. તીર્થયાત્રા ભક્તિ હોય, તપશ્ચર્યા હોય, સત્સંગ હોય. સત્સંગ તો હોય ને હોય જ. સત્સંગ કોને કહેવાય એ ખબર નથી આપણને. મંજીરા થોડાક વગાડી લીધા એટલે સત્સંગ, કંઈક મંત્રોચ્ચાર કરી દીધા એટલે સત્સંગ, ટેપ ઉપર મંત્રો મૂકી દીધા એટલે હા અમે તો ફલાણા માનીએ ઢીકણા. આમ કશાકમાં માનવું, કશાક કર્યા કરે એને આપણે સત્સંગ કહીએ છીએ. શું કરવાનું? અને બધું સારું લાગવાનું, કારણ કે સંસારમાં એટલું દુઃખ છે ને, એટલે માણસને ગમે તે માણસ, બહારનો માણસ આવીને કહે ને કે તમે આ માર્ગે ચાલો, એટલે સારું જ લાગવાનું છે. એ ઉપાસનાનો માર્ગ હોય કે યોગનો હોય કે પેલું હિલિંગ શું કહેવાય, પ્રાણિક હિલિંગ હોય. કેટલું બધું ચાલે દુનિયામાં, કેટલું બધું ચાલે છે. યજ્ઞનું ચાલતું હોય. હવે આ બધું જીવનમાં પહેલાં કરવાનું હોય. અને હવે મને કોઈ દેખાડે ને એટલે કે આપણે ત્યાં પાછળ જઈએ. એટલે વેદાંતના સત્સંગનું તો કોઈ મહત્વ સમજતું જ નથી. ખરેખર દુઃખની વાત છે. એ બધા ઝીણા ઝીણા સત્સંગ, કારણ કે સંસારમાંથી છૂટવું છે, એટલે જે પણ આપો ને એનાથી માણસ ખુશ રહે છે. સંસારમાં એટલું દુઃખ છે ને, એટલે મને કોઈક રસ્તો બતાવે ને એમને સારું જ લાગે, લાગવાનું જ. પણ વિવેક નથી કે એનું સ્થાન ક્યાં છે. વેદાંતનો સત્સંગ કોને કહેવાય? મૂળ પ્રશ્ન આપણા જીવનનો કયો છે? આ બધું જ્ઞાન છે. બ્રહ્મ વિદ્યામાં તો કંઈ જ જાણવાનું નથી, કશું જ જ્ઞાન નથી. આ બધું બહુ જ મોટો વિવેક છે. નચિકેતાની ભાષામાં કહે છે. આપણે આપણી રીતે સમજવાનું કે જે આ વિવેક કરી જાણે છે કે ભાઈ હવે મારું જીવન આત્મકલ્યાણ માટે હોવું જોઈએ. હું ક્યારે જાણીશ મારા આત્માને? વિચાર તો કરો, ક્યારે સમજીશ? ના અમે કરીએ જ છીએ. અમે કરવાનું કાંઈ નથી, બુડી મરો ઢાંકણીમાં પાણી લઈને, એવું કહેવાનું મન થાય. અમે કરીએ જ છીએ, પણ નથી કરવાનું કશું. અમે કરીએ જ છીએ. શું કરો? તો ગીતા પાઠ કરો. ભાઈ નહીં કરવાનું, માથાકૂટમાંથી બહાર આવો, સમજવાનું છે. બાકીના સમય જે કરવું એ કરજો, પણ જે સત્સંગ જે છે એમાં વિચાર,
આપણી બુદ્ધિમાં પહેલાં જે બધો ગોટાળા છે, ગરબડ ગોટાળા, એને ઓળખીએ આપણે, અને આપણે જ સુધારવાના છે. અને આપણે કરી શકીએ એમ છે તો શું કામ ના કરી? પછી ક્યારે કરવાનું? એટલે આવું જે કરી શકે છે એને ધીર કહેવાય. એ શ્રેયને પસંદ કરશે, ભલે કડવું લાગે, ભલે શ્રમ પડતો હોય, ન સમજાતું હોય, બહુ મુશ્કેલી, પણ તો પણ એ વ્યક્તિ એને પકડી રાખશે. અને પેલો મંદહ એ શું કરશે? એને જે સારું સારું એને જે લાગે એ પસંદ કરશે. એને પોતાનું એમાં સુખ જણાતું હોય, સુખ મળતું હોય એવું લાગે, એને પસંદ કરે. અને આ વ્યક્તિને ભલે દુઃખ સહન કરવું પડતું હોય, પણ પરિણામે અમૃતોપમમ, અંતમાં મારું આનાથી જ કલ્યાણ છે એવું જે સમજે છે એ શ્રેયને પસંદ કરે છે. હવે બ્રહ્મને જાણવા માટે જે આલંબન આપવાની જરૂર છે એનો ઉપદેશ છે. ખાલી આપણે શ્લોક બોલીએ. સર્વે વેદા યત પદમામનંતે. 1, 2, 15 15મો મંત્ર, પહેલો અધ્યાય, બીજી વલ્લી, 15મો મંત્ર. સર્વે વેદા યત પદમામનંતે તપાંસી સર્વાણિ ચ યદ્વદન્તે યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તે તત્તે પદં સંગ્रहेण બ્રવીમિ. ઓમ ઇત્યેતત. હવે એ જે ઉપદેશ છે ઓમકારની મદદથી, ઓમકારનું આલંબન લઈને એ ઉપદેશ કરવામાં આવે છે. સર્વે વેદા યત પદમ આમનંતી, બધા જ વેદ, બધા વેદના મંત્રો જેનું મહત્વ સમજાવે છે. સર્વાણી તપાંસી ચ યદ વદંતી, બધી તપશ્ચર્યાઓ જેને ધ્યાનમાં રાખીને થાય છે. એટલે બધા વેદ ઉપનિષદો જે પદનું પ્રતિપાદન કરે છે, બધી તપશ્ચર્યાઓ એટલે કે કર્મ જેને ધ્યાનમાં રાખીને થાય છે, જે પ્રાપ્તિનું સાધન છે, જેની ઈચ્છા રાખીને સાધકો બ્રહ્મચર્યનું પાલન કરે છે. યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ, ગુરુકુળમાં એ જમાનામાં. અને આ જમાનામાં નૈષ્ઠિક બ્રહ્મચારી, બ્રહ્મચર્યનું પાલન કરનારા એ શેના માટે બ્રહ્મચર્યનું પાલન કરે છે? જેને પ્રાપ્ત કરવા માટે, જે બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે, જાણવા માટે. યદિચ્છન્ત બ્રહ્મચર્યં ચરન્તિ, આવું જે પદ છે તે પદ હું તને સંક્ષેપમાં કહું છું. એટલે હવે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કે જેના માટે લોકો તપશ્ચર્યા કરે છે, બધી જ તપશ્ચર્યા જેને પ્રાપ્ત કરવા માટે થાય છે જીવનમાં, અઘરામાં અઘરું તપ, બ્રહ્મચર્યનું તપ, એ જેના માટે લોકો કરતા હોય છે. અને બધા ઉપનિષદ, વેદ જેને સમજાવે છે, જેનું પ્રતિપાદન કરે છે, તે પદ હું તને ટૂંકમાં સમજાવીશ. ઓમ ઇત્યેતત, ઓમ એનું આલંબન છે. બસ પછી બ્રહ્મ વિદ્યા શરૂ થાય છે. 15, 16, 17, 18 ચાર મંત્રોમાં જેની ચર્ચા થાય છે એ આપણે આવતીકાલે સમજીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય